નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026 જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026નું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેમજ રજિસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે GSSYCUGની વેબસાઇટ પર આવી જવાનું છે। ત્યારબાદ તમે જેવા અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જ્ઞાન સાધના માટેની સૂચનાઓ આપેલી હશે। પહેલાં તો સૌપ્રથમ તેમાં તમે 8 તારીખથી 15 તારીખ સુધી તમારું રજિસ્ટ્રેશન છે તે કરી શકશો। ત્યારબાદ તમે જેવા તેમાં નીચે આવશો એટલે તમને જે છે તે જ્ઞાન સાધના માટેનું અલગ અલગ રીતનું જોવા મળશે। અહીં જોઈ શકો છો કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, તેના માટે તમારે અહીં જોઈ શકો છો કે લોગિન રજિસ્ટ્રેશન અપ્રુવલ માટે છે અને રજિસ્ટ્રેશન માટેની માર્ગદર્શિકા। પછી તમારે જે છે તે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે સૌપ્રથમ જોઈ લઈએ। તો સૌપ્રથમ તમારે તે વાત કરી લઉં કે તમારે જે રજિસ્ટ્રેશન કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તમારું જન્મનું પ્રમાણપત્ર એટલે કે તમારું જે જન્મનું સર્ટિફિકેટ હોય છે તે જન્મનું પ્રમાણપત્ર તમારે જરૂર પડશે। ત્યારબાદ તમારા વાલીનું જે છે તે તમારું જાતિનું પ્રમાણપત્ર એટલે કે SC ST OBC અને EWS એ પણ જાતિનું પ્રમાણપત્ર જે મામલતદારશ્રી તાલુકા કચેરીથી જે સહી કરેલું આવે છે તે જ તમારે ચાલશે। ત્યારબાદ દિવ્યાંગ, જો તમે દિવ્યાંગ હોય તો તમારે 40 કે વધુ તેથી તેનું સર્ટિફિકેટ પણ જોશે। અને વાલીનું આવકનું પ્રમાણપત્ર, વાલીનું આવકનું પ્રમાણપત્ર પણ તમારે જોશે, તે પણ મામલતદારનું માન્ય ગણવામાં આવશે। પછી જો તમે સળંગ 1 થી 8 RTE એટલે કે સરકારી અથવા અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યો હોય RTE હેઠળ તો તમારે તે પ્રમાણપત્ર જોશે। જો તમારું CTS જો રજિસ્ટ્રેશન ન મળે તો તમારે આ પ્રમાણપત્ર જોશે। તો આવી રીતના તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ વાત કરું તો કે તમારે જે છે તે તમારે હવે રજિસ્ટ્રેશન છે તે કેવી રીતે કરવું। તો રજિસ્ટ્રેશન કરવા માટે તમારે જોઈ શકો છો કે અહીંથી તમારે જે છે તે રજિસ્ટ્રેશન એપ્રુવલ 2026-27 પર ક્લિક કરવાનું રહેશે। તેના માટે તમારે જે માર્ગદર્શિકા છે તેના પર ક્લિક કરી અને તમને સંપૂર્ણ જાણકારી દઈ દઉં કે કઈ રીતનું તમારે જે છે તે તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો અહીં જોઈ શકો છો કે જ્ઞાન સાધના સ્કોલરશિપ 2025-26-27 માટે જે રજિસ્ટ્રેશન માટેની માર્ગદર્શિકા આપેલી છે। તો રજિસ્ટ્રેશન માટે તમારે જે છે તે લિંક પર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન માટે કોની જવાબદારી રહેશે। તો સૌપ્રથમ વાત કરું તો કે રજિસ્ટ્રેશન જો તમે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હશો તો તમારે રજિસ્ટ્રેશન તમારી જાતે નથી કરવાનું, તમારા સ્કૂલના આચાર્ય દ્વારા અથવા સ્કૂલના શિક્ષકો દ્વારા જે છે તે રજિસ્ટ્રેશન કરી દેવામાં આવશે। અને જો તમે ધોરણ 8માં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હશો તો તમારો વિદ્યાર્થી અથવા વાલીએ પોતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં તમારે 18 આંકડાનો CTS ID નંબર નાખી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ખાનગી વિદ્યાર્થીઓ માટે વાત કરું તો કે તમારે સૌપ્રથમ છે તે લિંક ઉપર ક્લિક કરી અને ત્યારબાદ તમારો CTS ID નંબર નાખવાનો છે અને ત્યારબાદ તમે જે છે તે ઓકે ઉપર ક્લિક કરશો। આવી રીતનું અહીં તમારો CTS ID નંબર નાખી અને આ એરા ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ ખુલી જશે। તેવી રીતે તમારે જે છે તે સરકારી શાળા માટે તો તે લોકો કરી દેશે, એટલે કે તમારે સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવશે સરકારી વિદ્યાર્થીઓ માટે। અહીં જોઈ શકો છો કે આચાર્ય માટે આવી રીતનું જે છે તે ફોલ્ડર ખુલશે, જેમાં તમારે જે પણ વિદ્યાર્થી મિત્રોના મેરિટમાં નામ આવ્યા હશે તે તમામ વિદ્યાર્થી મિત્રોના જે છે તે ત્યાં તમારે સ્કૂલ લોગિન કરશે એટલે ત્યારબાદ તમારા તમામ વિદ્યાર્થીઓના નામ ત્યાં જોવા મળશે અને ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન છે તે તમારું 4 સ્ટેપમાં થશે। પહેલાં વિદ્યાર્થીની વિગત ભરવાની રહેશે, ત્યારબાદ શૈક્ષણિક વિગત, પછી તમારા દિવ્યાંગતા અથવા તમારી જે છે તે જાતિની વિગત અને તમારું જે મોબાઈલ નંબર અને પાસવર્ડ જે છે તે દાખલ કરવાનું રહેશે। ત્યારબાદ વાત કરું તો સૌપ્રથમ તમારે મૂળભૂત તમારી વિગતો ભરવાની રહેશે, જેમાં તમે તમારા CTS ID નંબર નાખશો એટલે તમારે આપોઆપ તમામ વિગતો લખાઈને આવી જશે। ત્યારબાદ તમારે જન્મનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે। જન્મનો દાખલો છે તે 5 MB કરતાં ઓછો હોવો જોઈએ તો જ તમે અપલોડ કરી શકશો। ત્યારબાદ તે અપલોડ કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે જે છે તે ચકાસણી થઈ અને તમારે તમામ વિગતો આવી જશે। જે અંતર્ગત જો તમે ધોરણ 1 થી 8 સુધી RTE હેઠળ અભ્યાસ કર્યો હશે તો તે રીતે તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે। અને તેવી રીતે જો તમે સંપૂર્ણ ગ્રાન્ટેડ અથવા સરકારી શાળામાં અભ્યાસ કર્યો હશે તો તે રીતે તમારે ક્લિક કરવાનું રહેશે। અને RTE હેઠળ અભ્યાસ કર્યો હશે તો તે રીતે ક્લિક કરી અને તમારે આગળ વધવાનું રહેશે।
જો તમે અહીં જોઈ શકો છો કે આ તમામ વિગતો છે જે ચોકસાઈથી ભરવાની રહેશે. જો ખોટી પડશે તો પણ તમને જે છે સ્કોલરશિપનો લાભ નહીં મળે. ત્યારબાદ ત્રીજું જે છે તે તમારું દિવ્યાંગતાનું હશે. જો તમે દિવ્યાંગ હોય તો તમારે યસ પર ક્લિક કરી અને તમારે જે તે તેની ટકાવારી ક્લિક કરી અને તેનું સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે. જો ન હોય તો તે તમારે સ્કીપ કરી અને આગળ વધી જવાનું છે. ત્યારબાદ છેલ્લું જે છે તે તમારું જે છે તે વિગતો અને તમારો પાસવર્ડ અને તમારું સબમિટ આપવાનું રહેશે. તેમાં તમારો જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા વાલીના જે નંબર છે એ મોબાઈલ નંબર તે નાખી અને તેમાં ઓટીપી આવશે. તે ઓટીપી જેવા નાખશો એટલે તમને જે છે તે પાસવર્ડ તમારો બનવાનું શરૂ થઈ જશે. તેમાં તમારે કોઈ પણ પાસવર્ડ બનાવી લેવાનું છે, જે નામ અને જે શબ્દ અને જે નંબરનો મિક્સ પાસવર્ડ હોય તે બનાવી લેવાનું છે. અને ત્યારબાદ તમારે ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ આપશો એટલે તમારું સંપૂર્ણ રજિસ્ટ્રેશન થઈ જાય. તો આવી રીતે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. જે પણ વિદ્યાર્થી મિત્રો જો ખાનગી શાળા એટલે પ્રાઇવેટ શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા હશો તો તે વિદ્યાર્થી મિત્રોને જાતે કરવાનું રહેશે. બાકી જે પણ સરકારી શાળામાં જે વિદ્યાર્થી અભ્યાસ કર્યો હશે તે વિદ્યાર્થી મિત્રોને તો જે છે તે તેની શાળા તરફથી જે છે તે રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ જવાબદારી રહેશે. તે જાતે રજિસ્ટ્રેશન કરી શકશે નહીં. તે વાતનું ખ્યાલ રાખજો કે તમે જે છે તે તમારું જાતે રજિસ્ટ્રેશન નહીં કરી શકો. હવે વાત કરું તો કે તમારે વેબસાઇટ પરથી પણ કેવી રીતે, તો એક વખત તે પણ તમને જણાવી દઉં કે તેમાં જોઈ શકો છો કે આવી રીતની લિંક ઓપન થશે. તમે જેવા તેમાં ક્લિક કરશો એટલે અહીં રજિસ્ટ્રેશન હિયર તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીં ક્લિક કરશો એટલે આ છે તે સરકારી સ્કૂલ માટે હશે અને તેની નીચે છે તે થોડુંક નેટ પ્રોબ્લેમના કારણે નથી થતું, પરંતુ તેની નીચે છે તે તમારું જે છે તે તમારે પ્રાઇવેટ શાળા માટે પણ આપેલું હશે. તો તે પ્રાઇવેટ શાળા માટે નીચે સ્ક્રોલ કરશો એટલે તેમાં તમારે આપેલું હશે. અહીં થોડીક વેબસાઇટ પ્રોબ્લેમ આવે છે જેના કારણે નથી ખુલતું. તો એવી રીતે તમે પ્રાઇવેટ શાળા માટે જે છે તે તમે અહીંથી ક્લિક કરી અને તે તમે જોઈ શકો છો. અને ત્યારબાદ વાત કરું તો કે તમારે રજિસ્ટ્રેશન છે તે પછી તમારે કઈ પ્રોસેસ કરવાની રહેશે. તો તમારે રજિસ્ટ્રેશન પછી થોડાક સમય પછી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થશે. તો તે જ્યારે પણ શરૂ થશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી જાણ કરી દઈશ કે કેવી રીતે તમારે જે છે તે કરવાની રહેશે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. અને આગળના તમામ જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશેની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા તમામ વિડીયોની માહિતી મળતી રહે. અને જો તમને કોઈ પણ અન્ય પ્રકારની સમસ્યા હોય તો તે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.